વૃદ્ધાશ્રમ તારીખ 2/1/25 ના રોજ આજે જીવનધારામાં એડમિશન આવ્યું છે નયનભાઈ હસમુખભાઈ શાહ કે ઉંમર વર્ષ છે 52 વર્ષ. જીવનધારામાં કે જેઓ એબનોર્મલ છે, જેઓની માનસિક પરિસ્થિતિ સારી નથી અને નાની ઉંમરમાં અમુક જે તકલીફવાળા દીકરા દીકરી હોય તેને જીવનધારામાં છેલ્લા 10 વર્ષથી એડમિશનો આપવામાં આવે છે. જીવનધારામાં કહે છે ને કે માતા પિતાની છત્રછાયામાં આવા એબનોર્મલ દીકરા દીકરીઓ આખી જિંદગી પસાર કરતા હોય અને જ્યારે માતા પિતા બંનેનું અવસાન થઈ જાય ત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ થતી હોય છે અને તેમની જોડે રહેલા તેમના ભાઈ બહેનો અમુક ટાઈમે બેબાકડા થઈ જતા હોય છે અને આવી પરિસ્થિતિમાં આવા જે એબનોર્મલ દીકરા દીકરી છે એને ક્યાંય આશરો નહીં મળતા તેઓ તેમને માનસિક ક્યાંક ઇન્સ્ટિટ્યૂટ હોય જે મેન્ટલી ચેલેન્જેબલ હોય ચિલ્ડ્રન એવી જગ્યાએ એમને એડમિશન અપાઈ દેતા હોય છે. જીવનધારાએ એક એવો પ્રયત્ન કર્યો કે આવા જે દીકરા દીકરી છે એને અહીં એડમિશન આપવું અને એડમિશન આપ્યા પછી આજે અમારા વડીલો છે એમની વચ્ચે એમને સરસ અહીં કંઈ કામ આપવું અને એમની યોગ્ય દેખભાળ અને આ રીતે તેમને ખૂબ જ સરસ રીતે અહીંયા ટ્રીટમેન્ટ મળે અને બધાની અંદર હળી મળી જાય અને હળી મળી જવાથી ઘણા બધા દીકરા દીકરીઓ અહીંયા સરસ રીતે અત્યારે હાલ રહી રહ્યા છે અને પોતે એબનોર્મલમાંથી ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યા છે. અહીંયા જીવનધારામાં ઘણા બધાને અહીંયા અલગ અલગ કામ આપવામાં આવે છે જેથી એમનું મગજ આખો દિવસ સતત કાર્યરત રહે અને ઘણું બધું અહીંયા એક આખી એક્ટિવિટીઝ છે ને. તો આજે જે એડમિશન આવ્યું છે નયનભાઈ હસમુખભાઈ શાહ કે તેઓ પોતે તેમના મધરનું અવસાન તેઓ નાના હતા ત્યારે કોઈક એવો બનાવ બન્યો હતો અને એ બનાવમાં તેઓ બહુ આગળ ભણ્યા નથી અને કોઈ કામ ધંધો તેમણે નોર્મલ કંઈ કામ ધંધો કર્યો છે અને તેમને સતત એવો ભય લાગ્યા કરે કે મારે બીક લાગ્યા કરે તેમને અને પોતે વચ્ચે તો ખૂબ જ બીકના શિકાર થઈ ગયા કે ક્યાંય નીચે ના ઉતરે, ક્યાંય કોઈની જોડે વાત ના કરે. તો તેમના માતાનું અવસાન 2016માં થયેલ છે અને તેમના પિતાનું અવસાન હમણાં આજથી લગભગ પોણા 2 મહિના પહેલા જ થયું છે. અને જે વાત કરું કે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેનની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી. તો જે ભાઈ અને બહેન એ બહેનો પ્રેમ કેવો હોય અને બહેનને જો આવો કોઈ બનાવ બને તો સૌથી વધારે ચિંતા જો કોઈને થતી હોય તો ભાઈ હોય તો બહેનને અને બહેન હોય તો ભાઈને ચિંતા સતાવતી હોય છે. આજે જે ભાઈ માટે એડમિશન લેવા આવ્યા છે બહેન, તો એ બહેન શું કહે છે તે આપણે સાંભળીશું. શું નામ છે આપનું? સોનાબેન શાહ. તો શું ભાઈને કેમ એડમિશન આપો છો? મારા ભાઈને પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે હવે એમની કોઈ સાર સંભાળ રાખે એમ નથી એટલે અહીંયા અમને આ સંસ્થાની જાણ થઈ અને અમને એવું લાગ્યું કે આ સંસ્થામાં મારો ભાઈ સારી રીતે સચવાશે એટલે અમે અહીંયા મૂકવા. તો ભાઈને એડમિશન કેમ લેવું છે? મમ્મી પપ્પા જોડે રહેતા હતા? હા, મારા મમ્મી પપ્પા જોડે રહેતા હતા અને એમને થોડું આવું ફોબિયા હતો ડરનો, એટલા માટે કંઈ કામ ધંધો કરી શક્યા નથી અને હવે પપ્પા હતા એ એમની સાર સંભાળ રાખતા હતા. હવે એમની સાર સંભાળ રાખવા માટે કોઈ છે નહીં એટલે અમે આ સંસ્થામાં એમને મૂકવા આવ્યા છીએ. પપ્પા શું સાર સંભાળ રાખતા? એમને જમવાનું બધું ખબર? બધું જમવાનું, દવા, રહેવા, ખાવા પીવાનું બધું એનું ધ્યાન રાખતા હતા. ટાઈમે ટાઈમે ડૉક્ટરને ચેકઅપ કરાવવાનું આ તે બધું પપ્પા સાર સંભાળ રાખતા હતા અને એ પછી અમે રાખીએ છીએ અત્યારે એટલા માટે. અને ભાઈને અહીંયા પપ્પાના ગયા પછી અત્યારે એકલા પડી ગયા છે? હા, બરાબર. પપ્પાના ગયા પછી મારા ભાઈ એકલા પડી ગયા છે એટલે અમે અહીંયા સંસ્થામાં મૂકવા આવ્યા છીએ એડમિશન લેવા. તમારા મિસ્ટરને તમને સપોર્ટ કરે છે તમારા? હા, મારા હસબન્ડનો સારો સપોર્ટ છે, એમની કાળજી રાખવામાં બધી રીતે. સરસ રીતે રહેશો? હા, રહેશો. બીક ક્યારે લાગે છે તમને? મને આવા થોડુંક અહીંયા આવ્યા પછી થોડી ઓછી બીક લાગી. આ થોડુંક જોયું ને આજુબાજુ બેતરનું મંદિર જોયું ને એટલે અહીંયા આનું બંધ થયું. એમ ને? અહીંયા સરસ કંઈ કામ કરશો ને? હા હા. ઓકે. જે એડમિશન માટેની જે તેમની ઇન્ક્વાયરી છે અને આ એડમિશન અમને આપવા યોગ્ય લાગે છે કેમ કે ભાઈને અમે સારી રીતે ટ્રીટ કરી શકીશું અને આજે એડમિશન માટે જે પ્રોસિજર ચાલી રહી છે તેમાં અમારા ટ્રસ્ટી શ્રી અલ્કેશભાઈ મસરૂવાલા, અમારા ઉષાબેન અહીંયા ઉપસ્થિત છે અને આ એડમિશન અમે આજે ફાઇનલ કરીએ છીએ અને તેમનું એડમિશન અત્યારે અપાઈ રહ્યું છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.